વરસાદમાં મોસ્ટ ઓફ આપણે ભજીયા વધારે બનતા હોય છે, પણ ભજીયા ખાઈને કંટાળ્યા હોય ને એમાં પણ કંઈ હેલ્ધી ખાવાની ઈચ્છા હોય તો એકદમ સરસ ફટાફટ બની જતા પરાઠાની રેસીપી શેર કરી છે. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક શેર કરતા રહેજો. હવે આપણે આ પરાઠા બનાવવા માટે અહીંયા થોડું બટર લઈ લઈશું. બટરની અંદર 1 ચમચી સ્પાઇસી મરચી એડ કરી દઈશું, મતલબ બારીક બારીક કાપીને એડ કર્યું છે. થોડું એવું આપણે આદુને ખમણીને પણ એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, હું છું ઈના પટેલ, તમે છો મારી ચેનલમાં. અને થોડું એવું આદુ ને મરચી સ્પાઇસી જેવું જોઈતું હોય એવું એડ કરી થોડું સતળાય ત્યાર પછી આપણે કેપ્સિકમ, 1 નંગ મોટું મરચું આ રીતે બારીક કાપેલું છે, ગાજરને બારીક ખમણેલું છે અને કેરીજ છે, કેરીજને પણ આપણે ખમણેલી છે. તો આ બધું છે એને બરાબર આપણે મિક્સ કરવાનું છે. અને પછી આમાંથી જશે વટાણા. તો વટાણા પણ આપણે મિક્સર જારની અંદર જે ચટણીનો જાર આવે છે એમાં એક જ આંટો ફેરવી અને આ રીતે દળી લઈશું. મતલબ કેવું કે કાચા જ વટાણાને આ રીતે મિક્સર જારની અંદર કાઢી લઈશું, એડ કરી દઈશું. અને કેબેજનું પાણી મેં પહેલેથી જ કાઢી નાખેલું છે. આ રીતે ફ્રેન્કીનો થોડો મસાલો 2 ચમચી એડ કરી દઈશું. ટેસ્ટ અકોર્ડિંગ નમક પણ એડ કરી દઈશું. બસ આ બંને જ મસાલા આની અંદર આપણે એડ કરીશું ને એકદમ ટેસ્ટફુલ ને એકદમ હેલ્ધી આપણે આ પરાઠા બનાવી લઈશું. ઉપરથી 1 ક્યુબ આપણે ચીઝને પણ ખમણી દઈશું. અને જ્યાં સુધી જે ચીઝ છે એ મેલ્ટ ના થાય ત્યાં સુધી આપણે આ રીતે મિક્સ કરી દઈશું. મતલબ આમાં કૂક કરવાનું નથી, આ રીતે થોડું કાચા ભાગું જાણે રહેવા દેવાનું છે. અને જ્યારે પરાઠા ખાશો ને ત્યારે એકદમ ફ્રેન્કી જેવો ટેસ્ટ મળે છે. તો એકદમ સુપર ટેસ્ટી પરાઠા બને છે. સવારના નાસ્તામાં અવશ્ય બનાવવા. હવે આ રીતે આપણે આ મસાલો તૈયાર છે, પણ આને છે ને એકદમ ઠંડો થવા દેવાનો છે, કારણ કે પરાઠાની અંદર આપણે ભરવાનો છે. તો આ મસાલો એકદમ ઠંડો થઈ જાય ત્યાર પછી આપણે પરાઠા વણી લઈશું અને વણીને જેવા જોઈએ એ શેપમાં આપણે ભરી પણ લઈશું. હવે આ લોટ છે પહેલેથી જ રોટલીનો લોટ પડેલો છે, તો મેં એમાંથી બનાવ્યો. મતલબ આના માટે આપણે અલગથી કોઈ આટો ગૂંથવાની જરૂર નથી. તો આ રીતે આપણે જો રોટલીનો લોટ પડ્યો હોય અને ઘરમાં કોબીજ હોય, ગાજર હોય, કેપ્સિકમ હોય અને વટાણા સાથે કોઈ પણ ગ્રીન વેજીસ એડ કરી શકો અને એકદમ સરસ આ રીતે આમાં ભરી અને પરાઠા બનાવી શકો. સવારના નાસ્તામાં એકદમ ચા સાથે ખાવાની મજા પડી જાય એવા પરાઠા બને છે ને એકદમ હેલ્ધી પણ છે. તો આ રીતે આને આપણે પોકેટ બનાવી લઈશું અને ઉપરથી 2 વેલણ મારી હળવા હાથે અને પછી આપણે આને તવી પર મતલબ કે ફ્રાય કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા તમને એક રિક્વેસ્ટ છે કે જો તમે મારી રેસીપી જુઓ છો, તમને ગમે છે અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક શેર પણ કરતા રહેજો. આ રીતે આપણે થોડું બટર લગાવી દઈશું તવી પર અને ઉપરથી પરાઠા આ રીતે આપણે શેકી લઈશું. હવે અહીંયા તમે બટર પણ લઈ શકો ને અથવા તો તેલ પણ. તેલમાં પણ આ પરાઠા ખૂબ જ ટેસ્ટી લાગે છે. જે તમને તમારી ચોઈસ જે ગમે એ લઈ શકો. હવે આ રીતે આ બધા જ પરાઠા આપણે બનાવી લઈશું. તો ખૂબ જ મતલબ ઓછા ટાઈમમાં બની જાય એવું શું બનાવવું અને હેલ્ધી પણ હોય અને લોટ બાંધવાની પણ ઝંઝટ નહીં. જ્યારે પણ રોટલીનો લોટ વધેલો હોય ને ફ્રીજની અંદર થોડું આ રીતના વેજીસ પડેલા હોય તો ફટાફટ આ જે પરાઠા છે એ બની જાય છે ને એકદમ ટેસ્ટફુલ બને છે. અને હા, આને જ્યારે આ રીતે અલટાવતા પલટાવતા જ્યારે શેકતા હોય ત્યારે કિનારી થોડી કાચી રહી જાય છે, એટલા માટે થોડું ઊભું રાખી અને બધી બાજુ કિનારીને પણ શેકી લેવી. તો એકદમ સરસ આ પરાઠા બનશે અને ચા સાથે અથવા તો ગ્રીન ચટણી સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. એકદમ ટેસ્ટફુલ બને છે અને ટેસ્ટ તમને મેં કીધો એ ફ્રેન્કી જેવો જ આનો ટેસ્ટ મળે છે. તો આલુ પરાઠા તો ઘણી વખત આપણે બનાવતા હોઈએ છીએ, પણ એકદમ હેલ્ધી ને એકદમ સુપર ટેસ્ટી પરાઠા જો બનાવવા હોય અને એકદમ ફટાફટ, તો આ પરાઠા ઓપ્શન છે. હવે આ રીતે આપણે બધા પરાઠા બનાવી લઈશું અને ત્યાર પછી સર્વ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, જે પરાઠા મેં શેર કર્યા છે એકદમ ઇઝી છે, બધાથી બને અને બધાના ઘરમાં અવેલેબલ વેજીસ હોય એ રીતેની રેસીપી શેર કરી છે. હવે તમને જો લાગ્યું હોય કે ના એકદમ સરસ એકદમ ઇઝી રેસીપી છે તો લાઇક શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો આ રીતે અલટાવતા પલટાવતા આપણે બટર લગાવતા લગાવતા ઊભા આ રીતે રાખી અને બધી બાજુ કિનારી પણ એકદમ સરસ આપણે ચેડવી લઈશું, જેથી કરીને જે કિનારી છે એ કાચી ન રહી જાય અને એકદમ સરસ વરસાદમાં મજા પડી જાય એવા સવારના નાસ્તામાં પણ ચાલી જાય, ચા સાથે પણ ચાલે, દહીં સાથે પણ ચાલે અને ગ્રીન ચટણી સાથે પણ ચાલે. તો ફ્રેન્ડ્સ, મળીશું પાછા એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.